બધા મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધનતેરસનો દિવસ ધન, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસ કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીએ ઉજવવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન ધન્વંતરી, જે ભગવાન વિષ્ણુનું અવતાર છે, સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા। આથી આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે। આ દિવસે લોકો ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે, જેથી માતા લક્ષ્મી, જે ધનની દેવી છે, તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા, અભાવ અને કષ્ટ દૂર થાય છે। તેમની કૃપાથી ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ, એકતા અને સદ્ભાવના જળવાઈ રહે છે। પ્રિય મિત્રો, આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો। ધનતેરસના અવસરે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો। હવે શરૂ કરીએ ધનતેરસની આ દિવ્ય કથા। ઘણા સમય પહેલાની વાત છે। ભારતની પવિત્ર ભૂમિમાં એક નાનું ગામ વસેલું હતું, જેનું નામ લોકો ખુશીપુર કહેતા હતા। કદાચ એટલે કે ત્યાંના લોકો પ્રકૃતિની નજીક સાદું જીવન જીવતા હોવા છતાં ખુશીઓ શોધી લેતા હતા। પરંતુ દરેક કથામાં એક વળાંક આવે છે અને ખુશીપુરની આ કથા પણ એવા વળાંક પર ટકેલી હતી જ્યાં ખુશીઓ માનો કે માઇલો દૂર ભાગી ગઈ હોય। ખુશીપુરમાં એક સીધો સાદો મહેનતુ ખેડૂત રહેતો હતો, જેનું નામ હતું માધવ। માધવનું જીવન તેના ખેતરોની જેમ હર્યું ભર્યું હતું। રહેતો હતો, જેનું નામ હતું માધવ। માધવનું જીવન તેના ખેતરોની જેમ હર્યું ભર્યું હતું અને તેનો આત્મા ગંગાજળની જેમ નિર્મળ હતો। તેની પાસે એક નાનકડી જમીન હતી, એક પ્યારું ઘર હતું અને એક હસમુખ પરિવાર હતો। તેની પત્ની અને તેમની આંખનો તારો તેમની એકમાત્ર દીકરી રાધા। રાધા નામ પ્રમાણે જ સાવળી, સુંદર, મૃદુભાષી અને એટલી પ્યારી હતી કે તેને જોઈને એવું લાગતું કે જાણે સાક્ષાત દેવી ધરતી પર ઉતરી આવી હોય। તેની હસી મિશ્રીની ડલી જેવી હતી અને તેની આંખો એવી હતી કે જાણે તેમાં બ્રહ્માંડની સમગ્ર પવિત્રતા સમાઈ ગઈ હોય। માધવ અને તેની પત્નીએ રાધાને ખૂબ પ્રેમથી ઉછેરી હતી। જ્યારે તે નાની હતી, તે પોતાના નાનકડા પગલાઓથી ઘર આંગણામાં ફરતી। તેની પાયલની છણછણથી ઘરમાં રોનક રહેતી। તેની માતા તેને ખોળામાં બેસાડીને રામચરિત માનસની ચોપાઈઓ સંભળાવતી અને રાધા ધ્યાનથી સાંભળતી, જાણે દરેક શબ્દ તેના નાનકડા હૃદયમાં ઉતરી રહ્યો હોય। માધવ આખો દિવસ ખેતરોમાં ખૂબ પસીનો વહાવતો અને જ્યારે સાંજે થાકીને ઘરે પાછો ફરતો ત્યારે રાધા દ્વાર પાસે આવતી।
તેના કપાળે પસીનો લૂછતી અને પોતાના નાનકડા હાથોથી તેના પગ દબાવતી. તે ક્ષણે માધવ દુનિયાના બધા કષ્ટો ભૂલી જતો. તેને લાગતું કે તેની રાધા જ તેની લક્ષ્મી, તેની સરસ્વતી અને તેની દુર્ગા પણ છે. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. એક દિવસ રાધાની માતા, જે ઘરની લક્ષ્મી અને માધવના જીવનનો આધાર હતી, અચાનક બીમાર પડી ગઈ. વૈદ્ય આવ્યા, ગામના મોટા બુજુર્ગોએ જડીબૂટીઓ આપી, પરંતુ કોઈ ફાયદો ન થયો. એક રાતે રાધાની માતાએ માધવનો હાથ પકડ્યો, રાધાને પ્રેમથી જોઈ અને એક ઊંડો શ્વાસ લઈને હંમેશા માટે શાંત થઈ ગઈ. માધવ અને નાની રાધા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ઘરમાં માતાની ગેરહાજરીથી એવી ઉદાસી છવાઈ ગઈ હતી કે જાણે રંગબેરંગી ફૂલોનો બગીચો અચાનક સુકાઈ ગયો હોય. રાધા, જે હજુ નાની હતી, તે પોતાની માતાના જવાનો અર્થ સંપૂર્ણ રીતે નહોતી સમજી શકતી, પરંતુ તેને ખબર હતી કે હવે તેની માતા ક્યારેય પાછી નહીં આવે. રડી રડીને તેની આંખો સૂજી જતી, પરંતુ માધવ તેને જોઈને પોતાના આંસુઓને અંદર જ રોકી લેતો. તેણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે રાધાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થવા દે, અને હવે તે એકલો જ રાધાનો માતા અને પિતા બંને બની ગયો હતો. સમય પસાર થતો ગયો. માધવે પોતાની બધી શક્તિ રાધાને ઉછેરવામાં લગાવી દીધી. તે દિવસ રાત એક કરીને ખેતરોમાં કામ કરતો, જેથી રાધાને સારું ભોજન ખવડાવી શકે, તેને નવી ચૂંદડી લઈ આપી શકે. રાધા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તેમાં તેની માતાની મમતા અને તેની ઉંમર કરતાં ઘણી વધુ સમજદારી આવી ગઈ હતી. તે પોતાના પિતાની થાક